આપણે કોઈ નોકરી તો આલે એમ છે નહીં, પણ પતંગનો ધંધો ખોલવો આપે. હા, ભાગો ખાલી ભાગો ખોલીએ, પણ પૈસા મારી વખતે મારા કાકાને કેવું પડશે. મારે કેવું પડશે. હડો તમે કેવું તો પડશે. વાત નાસી દઉં છે એમ કરે છે. હડો હોય તો હે લાલા, તું તાર કાકાને વાત કરી ને, હું મારા કાકાને વાત કરી દઉં. ભેગા કરીએ. પતંગનો ધંધો તો ખોલવો જ છે. ખોલવો જ છે. લાલા, અમારે તમાકુ કેવી થઈ છે? જબરતી હે. પેલા અમારા કાકો ને ઓય કાકા 10,000 રૂપિયા શું હોય? શું કરવા 10,000 રૂપિયા? પતંગનો ધંધો કરવો લાલા બેન ભાગમાં. ધંધો કરો તો ઉડાડવા? ના, અમારે કપા બેન ધંધો ખોલવાનો. મને વિશ્વાસ આવતો ને તો દેવા ઉપર. અમે બજાર જતા હતા લેવા, હા, પણ મારા ખાતામાં પૈસા નહીં પડે. મારા જોડે ક્યાં પડે તને પૈસા હાલ? તમારા જોડે હતા પૈસા? જોવાય તો તને હાલ દેવાના બધા. પગાર નતો. કેટલી મહેનત કરી ભેગા કરો, કભી નહીં પડતી. પગાર ધંધો જ કરો. ધંધો કરો, આજે ભાગ કરે તો તાર કાકા લઈને આવજે જા. અરે તો બે જણા વાત કરો, પછી અમે વિચારો પછી હાલો તો આમ થઈ જાય ધંધો કરવા. વિચારો ગામમાં વાત કરીએ, તમે બે જણા કેવો ધંધો કરો પછી વાત તમારી. અરે મતા વાયર નહીં આવે એટલા જ પકડ ભાઈ. તું હટ આવજે લા છોકરા. આ તો મારા કાકા પોહલા પૈસા લઈ રહ્યો ને ધંધો કરીને પછી આઈફોન લાવો છે. આવે મારા કાકો તો. લાલા, હા, તે જોતો તું? આ કપા જોડી ગયો. કેમ કપા દોડી? કાકા પૈસા જોડે ધંધો કરવો પતંગનો. શેનો ધંધો કરો હે? પતંગનો. કેમ પતંગનો ધંધો કરો હે? અમારે કપા બેન ભાગો કરવાનો. હા, હું ધંધો કર્યો પણ તમે ધંધા ના કરી શકો પતંગ ના. તમારે તમે કશું ના હેડે તમારા જોડે. બધું હેડે. તમે ના કરી શકો ધંધા, ખોટા પૈસા બગાડવાના. હેડ છે ધંધો તો. ધંધો હવે તો ઉતરેણ આવે છે. ઉતરેણ તો આ વાત સાચી છે. ધંધો થાય એમ તો કરતી આવડે બધું થાય ધંધો તો. પણ તમે એ પતંગ વેકો છો તો આવો વળી બધે જાઓ. બધા આપણે ગોમમાં ના આવે કે તમે કહું કે ગોમમાં તો આપણે બધા ગોમનો હે ને ગોમના બધા લુખવાડ્યો છે. એ તો ગમત નહીં વેકો ખબર હે લુખવાડે. ગોમમાં ના આવે તો ગોમમાં તો બધા છે ને કોઈ રૂપિયો આપણે નહીં હાલે. એ તો ખબર હે. બાર ગમ વેચે. બાર ગોમ વેકો ને તો ચાલે. તે બાર ગમ જ વેચે. નક મૂકીને કરો હા. પૈસા તો બધા દો ને તો વધારે હાલો. હા. તો તમે ના આવે તો બજારમાં જતા રહો બે જણા. બજારમાં વેકો. એમ કરો વળી બજારમાં જતા. બીજું કોઈ નહીં. શું ખબર બજારમાં આપણે ભાવ સારો મળે. ગોમમાં શું હોય કે ગોમડામાં આપણે ગોમડામાં ભાવ ના હાલે પતંગ ના કોઈ. આપણે સિટી એમ શું હોય બજારમાં તમે વેકો ને તો ભાવ મળી રહે સારો એમ. તો બજારમાં જઈએ વળી. તો શું કીધું એ પેલા કપાન પેલા છે ને નોન લ્યા જોનતીલાલે શું કીધું? એ તને બોલાવે મેકલ્યું મને. મને બોલાવે મેં છે ઓય ચોકન સી રહ્યા એ પેલા ઈયન ચેતન હમુ કરતા તો. એ છે એમ. ઓય હું જાતો તો ગોમમાં પણ કોમ હતો હેડે એવું માર જાતા હોય ઘણા ઓટો મારતા હોય ચમ શું કી છે લાલા. હા હવે તો ગોમમાં જાય ને લેતા જે શરદીની ગોળીઓ ને એવું ઉધર થઈ ગઈ સારું કાકા. શરદી થઈ ગઈ. આ જયંતિલાલ તો આખો શું મસ્તા હોય છે લ્યા. ઓ જયંતિલાલ યાર બંને લાગે. શું કામ કરે લે આખો દાડો? જોવાનો રે વાત તો ના જતો તો ગામડા તમારે ત્રાસ છે પણ શું કરે હવે? બોલો આ શું હવે તમે નીચે તો કઈ આ ધંધો કોક પતંગ નો કરવો છે ને કર મારા ઓળખ્યા બે જણા શું લઈને આયા કોક કી ધંધો કરો ધંધો. હમણાં તો આવો કે જેટે જેટે રહ્યા કે હમણાં તો આવો આવું પણ એક ફોટો તો પટાઈ હેડો હોય. આ હેડો તે શું કરશો કહો હવે? ડેડે મેલ વાયર ને નહીં પકડી રાખો નાખો દાડો. હા ચાલો બિલમાં જાણો છો એલા હું હોય તાપના તો તાપ ચાત તો વરસાદ આવે એવું કર્યું કર્યું પણ તો અમને આવતા રહો. બધું વરસાદ આવે ને તો બધું બગાડ છે એવું લાગે મને. તમાકુ બધું બગાડવાનું છે હું આખું તો બગડે એ કરી મેલ્યું પછી કરું કહેજો. હમણાં આવો છોકરો લે એનો તો બેઠા હમણાં આવો હમણાં આવો વાતચીત કરતા ફાવે એમાં તમારે સીટ ને પેલું કરવાનું છે સીટ નહીં કરવાનું બેહો ને તો આવશે. હા તો શું કહેવા તો કહો તમારે ધંધા તો નહીં કે પતંગનો ધંધો કરવાનો ધંધો કરવાનો પાકો. જયંતિલાલ હું તો પહેલો એમ કહેતો ધંધો તો હા ધંધો તો થાય ને તો ઉત્તરાયણ છે આવે છે એટલે હવે 10,000 જેવું આડું છે અત્યારથી દુકાનો કરી નાખ્યું પણ હું એમ કહું કે ગોમમાં વાય ના મેળ આવે ધંધો કરવાનો. ગોમમાં આપણે વસ્તી ગોમ નહીં રૂપિયા ના આવે ને બાકી લઈ જાય. આ તો મૂડી ખોયા છે બે તો કહું તમે મને તો વિશ્વાસ નહીં ઓર પર ધંધો કરે યાર. ધંધો તો કરી એવું તો કોઈ નહીં પણ એમ કે ગોમમાં ના બજારમાં જવું પડે હોય
બજારમાં ધંધો કરવાનો ભાઈ. બજારમાં મિલત પડી ને તને ગોમો તો આપણે કશું ગોમો બધા પણ આવે કે લાવજો આલજો પૈસા કાલ આલજો એમ કરીને કોઈ પૈસા ના આલે પછી પણ આ તો બજારમાં એવા એવો તો હો ભાઈબંધો ભેગા તો હોય બજારમાં. એક બોલે કે ભાઈ બનો પછી કોઈ શરમ નહીં હડે તમને કહું ધંધામાં તો ના શરમાં થવું પડે એમ ધંધા ના થાય. એ તમને કહું પાછું તો કેટલા પૈસા થાય કહો 10,000 20,000 નું કરીને બધું માલ સામાન લઈ 20,000 પછી 10 તમે 10 હું આલો શું કરો 20,000 રૂપિયા એટલા બધા લાંબા જાય 10,000 અત્યારે તો. પણ 10-20,000 તો ધોઈને ચમ કે કોઈ લારી બારી લાવી કણ પછી બધામાં તો પછી એમ કે તો હા રડો તાણા હું ફોન કરું પેલા ભેમાજી એ જોડે મારે લેવાના 10,000 રૂપિયા તે એટલે પેલો કોઈ ફોનમાં પૈસા નાખવાના એવું તમારે મસે કે નહીં રોકડા હાલે તો રોકડા ને પછી લે ભેમાજી ફોન રોકડા આખો દિન લઈ આવીને પછી ખાતા નાખવાની ખાતા નાખાઈ દેજે. ના તો ફોન લાવ્યા કે નહીં લાવ આપણે ફોન કરી દો પેલા લાલા નંબર કાઢ્યા કે મને શું આવડે નંબર કાઢતા બાટે બધું. હેલો ભેમાજી બોલ્યા જયંતિલાલ બોલો શું કરો કહું એવું એમ તો શું કહેતો હતો આપણે પેલા 10,000 રૂપિયા લેવાનું તો હાલશો. મારા છોકરો કે ધંધો કરવો તે કે ફોન લગાવ ફેરથી લગાવજે એવું એમ રોકડા આવે તો રોકડા હાલો એવું છે એમ દૂધનો પગાર આવે પણ ખાતામાં પડ્યો એમ ને. હાર તો આ છોકરા હાલો તો નંબર નખાવ એમાં કે પૈસા આવ્યો કે ના ચાલે એમ કે હાલ લે હાલો એ નંબર આવે તો લે લે હાલ નંબર ને. હલો હા ચંદુજી ચેન્નાઈ બોલું ઓય ઓય થોડું કોમ પડ્યું તું તું 10,000 રૂપિયા હોય તો આજે મારે હમણાં રૂ ભરાવાનું છે તો તમે 2 દાડા ચેડી કરી આલું. મારા છોકરાએ કોઈક પતંગનો ધંધો કરવો છે ઉત્તરાયણ આવે ને ઢુકડી આવે હોય એ ને અમારે એમ પેલા જયંતિલાલ બે પેલો કપન બે હોય 10,000 રૂપિયા હાલો તો વળી હું તમે પાછા હાલ્યો લેવા આવું ઘરે એવું છે એમ ફોનમાં છોકરા ફોન આપણે પૈસા આવે તાર હા તો એમ કરો આ નંબર પર નખાઈ દો હોય 10,000 રૂપિયા સારું તો કેટલી વાર થાય અડધો કલાક બધા થાય એમ એ હા રોડો તો નક્કી નાખજો ફાઇનલ પાછા. હા તમને હું 4-5 દડમ કરી આલ મારું ભરાવાનું છે ને તે એ હા અમારે તો જયંતિલાલ નાખી રહ્યા અમારે કીધું ભેમાજી નંબર ના આવે અને શું કહું છું આ પૈસા ના ખાવું સમજી લે તો ધંધો નહીં કર્યો તો કાઢું પડી જાય તમને બે એમ કહું. લાલા આપણે શહેરમાં જઈને રહેતા સમય અને હટ આવજો પાછા આપણે લાલા પૈસા તમે પોકેટ લીધા પૈસા તો આવી જાય. હા તમે શું કીધું હો એ હા હા જો તા લાલા ફોન આવ્યો નહીં લે ના એ આવ્યો હા ચંદુ કાકા આ કપન ખાતા ના આવી તો ભેગા બોલે ભીડા ના ખાય નંબર તારો વોટ્સએપમાં નાખ્યો વોટ્સએપમાં નાખ્યો હે ઓય નંબર બોલો 96 આ કઈ ગયા બોલે આય તો ક્યાં હે હા તો હડો આપણે થોડો તો છોકરા આના કેટલી વાર થયા તો હું તો વાયર આખા કરું છું બંધીરે ચાંદનો બંધો તો હજુ આયા ને મારા ઓળખે છે મારે તો ગોમ જ આવું કોમ છે થોડુંક આ છોકરો મારા બેટો હટ પકડી કે ધંધો કરો જ છે હડો 300 બીજું પૈસા હાલ આ રખડેલ છે એક નંબર ના બે લેવા જાય કોઈ નહીં આયા ને જોજો તને આશી શીખર હવે ચીટી કરા બેહી રહેવાનું આવતી કદાય આશી તો ખરા જ મોડું થાય મારે એમ તો હજુ તું કે હા વરસાદ આવે એવું કર્યું હોય શું કરવાનું ટાઈટ પડતી ને એક તો વરાત તમાકુ આયા કે લાલા કાનના જાતા હાડો ખડો હજુ કરીને આયા સંતાનું થઈ ગયું છે વહેલું મુહૂર્ત કરવાનું છે દેવો
વહેલું મુહૂર્ત ઓવે. અને લારી બારી રાખી બધું રાખીને આવ્યા છો આ પૈસા પહેલથી જ નહીં હાલે ના પૈસા નહીં આલ્યા અને ત્યાંથી આ રાજી છે બીજી ના ઓય બરોબર હા ને ફિરકીઓ ને એવું બધું ફોન શું થાય એટલે મારે ઉડથી રેતી ઉડી એવું હોય તો કાકા હામાં બેહતા હોય તો ત્યાં નહીં અરે શું લાયા ભોબડો શું વસ્તુ રાખીને આયા પૂછજો શું રાશી વસ્તુ પતંગ ને ફિરકીઓ ને એવું ફિરકીઓ ને પેલા કેટલામાં લાયા બધું પેલું લાવજો ફૂલોન. પેલું પૂંડીનું આવે ને પહેરવાનું બીમાર પહેરવું આપે લાયા. એટલે આ ખંડો થયો ખંડે છોકરાને પહેરવાની વસ્તુ તારા નહીં એટલે એ પેલા અમે જણા હતા ને તાન તો આવું નતું પણ તાન અમે શું કરતા ખબર હે આ ખાતાની ઠેલીઓ આવે ને એ ખાતાની ઠેલીઓ ફાળો પછી કમ્પ્યુટર બનાવો અને વોશો ખાલી દેખાવ કાપી નાખો ખાલી વોશો દેખાય તમે તો ખાતે ઠેલે બધા મું શું કરતો ખબર હે હા. ગારો ને કલેડા મેચ ભેગા કરીને લગાઈ દેતો મુઠે તું તો અમે શેઠથી કાકા, એવો હતો. કાકા, બધા ફૂંટી જેવા એટલે લાગતા આ ગામમાં કોઈ પતંગ લૂંટવા ના આવતું મારી જેવી. પતંગ લૂંટવા આ એવું આવતા. કરતા શું કે આવું છોકરા બીયો ને એટલા સારું આવે હું એકલો જ લૂંટતો ખાલી પતંગ કોઈ આવે જ નહીં લાલા મારી જેવી. તું ફૂલીનું માર્ક્સ લાવજે તારા કાકા પહેરવાનું પાછું શું કીધું કાકા પણ હવે જે પ્યારું હોય છે આટલી ઉંમરે પહેરવું છે ચમ મમ્મી ચમ ના પહેરો હા તે લાવજો હવે લાવવાની વાત મેલને કેટલામાં પડશે બધું થઈને ખર્ચો તો આજે જ 18,000 જેવું તો થઈ જાય અને 2000 વચ્ચે જ 2,000 જેવા વચ્ચે એ તો વધુ 2000 જેવું વધુ ને કોઈ નફા ભેગા નાખવાના તો બધું છેલ્લે પછી કઈ નાખવાનું હિસાબ કરજો પડે હિસાબ કઈ નાખવાનું બરોબર હા રડતા ના કાલ લેવા જવાનું ને આવું બધું કાલ વાલા લાલા તને શું કીધું હો? હા એ લાલા હા આ પૈસા આયા તો આ ફોને કોક નો આવ્યો કેટલા આયા 1500 રૂપિયા આયા હલો હા આયા તો છે હા ઉભા રહો હું નાખું શેના પૈસા કોઈ 1500 રૂપિયા ભૂલથી આવી ગયા ઉભા રહો હું નાખું. ના આપણે કોકના પૈસા શું કરવા હે આપણે ખાતર લેવાનું તેની મહેનત ખાતર લેવા દીધા તો ઊંધું ખાતર મળતું નહીં હા ઉભા રહો મહેમાન હું નાખું લાલા મહેમાન પૈસા પાછા આવતા ના એવી એ નંબર ઉપર હા. પણ એ નંબર પર પૈસા નહીં આવતા કોઈ પેલું લિંક બિંક નાખવાનું આવે એ છે તમારે પાસે હા નાખો લિંક એ હા તારા લેવા બાપડા ગરીબને શું કહેવું ત્યાં નહીં તમારે પૈસા ના લેવા. ખાતર વાળા બાપડો તો ખાતર લેવા જવાનું કહેતો હતો હા શું બધું ભૂલ દાદા યાર બધી આ જે હોય ખબર આ છોકરો કોઈક વાતો કરતો હતો ખાતામાં કોઈ પૈસા નાખવાના આપણે નહીં બેંકના ખાતામાં નાખતા પગાર ને એવું એ કાકા હા આ તો બધા પૈસા ઉડી ગયા શું કે આ તો કે પણ ના હોય આ ઉડી ગયા બધા પૈસા બધા ઉડાડી જા આ શું કર્યું ફોન કર દે ફોન કર પાછો ફોન કર ભાઈને તું ફોન ઉપાડતા નહીં લાગતો નહીં ઉપાડતા નહીં અને કેટલા પૈસા છે એ બધા જતા રહ્યા હમણાં 20,000 ના ખાય 20,000 પૈસા ઓય લ્યા તો પછી શું કર્યું કરી દે તમે આ ફ્રોડ થયો આ ચોય આવું ને આવું લાવો તમે બધું તમને ખબર પડે કે નહીં પડતી પણ તમને તો ખબર પડે કે ના પડે પૈસા જતા રહ્યા આવડી મને શું ખબર હતી જો છે 10,000 રૂપિયા હું નેટ કરી પેલા જોડે લાયા 10,000 રૂપિયા ઉડાડી લ્યો મુચ્ચે ચાંદના પૈસા આલ્યા તા એ હવે શું કરો હડો પોલીસ સ્ટેશન કેસ કરાવતા નંબર ઉપર હવે હડો હડો હવે ઉભો રહીને કોઈ નહીં મેળ આવે વાંધો હડો ઉભા કર્યા તમે તો અમે અમને એમાં કાકા હું શું કરું ખબર ના પડે તાણ તમે કીધું પાછા નાખો એટલે લિંક નાખી મેટા જ કરી જતા રહ્યા ભાઈ 1000 રૂપિયા કોકના આવી જાય મેળ આવી ગયો આપણે તો ઉતાળ હાડો હવે કેડાડી દે 10,000 રૂપિયા ખોરાઈ રહ્યા મારા એક તો તમારા નહીં ગયા તમારા જ્યાં છે પણ શું કરવાનું તમાર તો આના વાદે ઊંધું જ થાય જો જો બધા ભેગા થઈ હવે શું વાત કરું હું તમને શું થયું હવે પતંગ નો ધંધો કરવા પૈસા 10,000 રૂપિયા આલ્યા હા તો પૈસા કમ્પ્લીટ આવશે ધંધાનું સેટિંગ કરીને આયા કમ્પ્લીટ પણ શું કરી દીધું એટલે કોઈક ભાઈનો ફોન આવ્યો મારા અંગા કે 2,500 રૂપિયા વાળા ખાતામાં કોઈક આયા પેલા તો મને કોઈક નાખ્યા ને કોઈક લિંક કોઈક દબાઈ તે પૈસા બધા 20,000 રૂપિયા ઉડી ગયા 20,000 20,000 રૂપિયા ઉડી ગયા તો હાલ ચોકન જો તમે પોલીસ સ્ટેશન કેસ કરવા તમે શું કરો હવે હેડો તા લેડો તા સાક્ષી મળો જોવે તમે હેડો આ મારો બનાસકોઠો આ
જય માતાજી મિત્રો, આ વિડીયો અમે સમજવા માટે બનાવ્યો હતો કે ત્યાંથી કોઈને આવું ફ્રોડ ના થાય. જો આ વિડીયોમાં સમજવા માટે બનાવેલો છે તો આ રીતનું કોઈને લિંક બિંક આવે તો ટચ બચ કરવી નહીં, અને તેથી તમારા પૈસા જાય. આમાં આ વિડીયોમાં આવ્યું કે 20,000 રૂપિયા ગયા, બરાબર મિત્રો. તો આવી ફ્રોડ કોઈના સાથે ના થાય. આવી રીતે કોઈની પૈસા જાય, કોઈની લિંક બિંક એવી આવે તો કોઈ સમજતું હોય એને કોઈ બતાવો તમે, તો ખબર પડે કે આવી રીતે પૈસા ના જાય. જય માતાજી.